10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ પ્રતિવર્ષ વિશ્વના 40 જેટલા દેશો તેમજ સમગ્ર ભારતમાંથી 9 લાખ જેટલા સહેલાણીઓ ગીર વન્યજીવ અભયારણ્યની મુલાકાત લે છે। જૂનાગઢ સમગ્ર ગુજરાત અને ભારતનું ગૌરવ અને પ્રતીક એવા એશિયાટિક સિંહનું એકમાત્ર નિવાસ સ્થાન ગીરનું જંગલ છે। સિંહોના જતન સંવર્ધન માટે લોક જાગૃતિ કેળવાય તે માટે તારીખ 10મી ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે। સિંહ સંરક્ષણ સંવર્ધન અને સિંહ વસવાટને લગતી બાબતો માટે રાજ્ય સરકારના સાતત્યભર્યા પ્રયાસોને કારણે સિંહોની સંખ્યામાં નોંધપાત્ર ઉમેરો થયો છે। ગુજરાત રાજ્ય સરકારના સિંહ સંવર્ધન માટેના સાતત્યભર્યા પ્રયાસોના પરિણામે છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે સિંહોની સંખ્યા 891 થઈ છે। રાજ્ય સરકારે સિંહ દર્શન માટે પ્રવાસનને વેગ આપ્યો છે। ગુજરાત સહિત દેશભરમાં પ્રવાસીઓ સિંહ દર્શન માટે સાસણ અને દેવળિયા ઉમટે છે। પ્રવાસનની સાથે સ્થાનિક સ્તરે રોજગારીની તકો વિસ્તરી છે। પ્રતિ વર્ષ વિશ્વના 40 જેટલા દેશો તેમજ સમગ્ર ભારતમાંથી 9 લાખ જેટલા સહેલાણીઓ ગુજરાતનું ગૌરવ એવા સિંહ ગીરના જંગલના પ્રકૃતિના અલૌકિક સૌંદર્યને માણવા આવે છે। ગીર ભારતના સૌથી જૂના અભયારણ્યોમાંનું એક છે। ગીરનો સિંહ માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર ભારત વર્ષનું ગૌરવ છે। કુદરતી રીતે જ એશિયાઈ સિંહે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના વિહરતા જોવા મળે છે। એશિયાઈ સિંહોની અવરજવરવાળો વિસ્તાર એશિયાટિક લાયન લેન્ડસ્કેપ તરીકે ઓળખાય છે। ગુજરાતમાં વન વિભાગ દ્વારા 2016થી વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે। આજરોજ સાસણ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રથમ DCF મોહનરામ તેમજ સાસણના સરપંચ જુમાભાઈ તેમજ અન્ય આગેવાનો દ્વારા કેશોદ તેમજ સાસણના વિદ્યાર્થીઓને રેલી માટે લીલી ઝંડી આપી હતી। સાસણના મુખ્ય રાજમાર્ગ પર આ રેલી નીકળી હતી। आज विश्व सिंह दिवस है। बधा जे अपना सौराष्ट्र लैंडस्केप है जेमें सावजनो विचरण थाय छे। आखे सौराष्ट्र लैंडस्केप में गुजरात राज्य में विश्व सिंह दिवसनी उजवणी थई रही है। पहली वक्त आपणे 2016 थी शुरुआत करी हती अने आज आपणे 2025 में है। आ वक्तनो जो स्टेट लेवलनो फंक्शन है ये बरडा वाइल्ड लाइफ सेंचुरी जे आपणे छे ત્યાં સેલિબ્રેટ થાય છે, કેમ કે બરડામાં 143 વર્ષ પછી સાવજ ગયા છે। આખા આપણે જે સૌરાષ્ટ્ર લેન્ડસ્કેપમાં જોઈએ તો આપણે 11 જિલ્લા કવર કર્યા છે, જેમાં લગભગ 13,000 સ્કૂલ છે અને અમે એવું અંદાજ કાઢ્યો છે કે લગભગ 20 લાખ જેવા પાર્ટિસિપેશન આખો લેન્ડસ્કેપમાં થશે, જેમાં લોકલ લોકો છે, સ્ટુડન્ટ્સ છે, બધી સ્કૂલ્સ વગેરેના કોલેજ છે, યુનિવર્સિટીઝ છે, NGOના મેમ્બર્સ છે, લોકલ કમ્યુનિટીઝ છે, ગવર્મેન્ટ ઓફિશિયલ છે, જે પણ પાર્ટિસિપેટ કરવા માંગતા હોય એ બધા અમે જોડી શકે છે। અને જે વિશ્વ સિંહ દિવસની ઉજવણી અમે બંને તરીકેથી સાકી છે। આપણે ફિઝિકલ તરીકેથી પાર્ટિસિપેશન છે, જે ઓન ગ્રાઉન્ડ पे જઈને પાર્ટિસિપેટ કરી શકે, અને વર્ચ્યુઅલ તરીકેથી છે, પોતાનો કોઈ પણ મેસેજ હોય જે પણ પ્રકારનો હોય એ ડિજિટલ પ્લેટફોર્મ યા મીડિયાના માધ્યમથી પણ લોકોને કમ્યુનિકેટ કરી શકે છે। અમે બેસિક આઈડિયો એવું છે કે જે પણ હોય એ એક અવેરનેસનો, કન્ઝર્વેશનનો જે આપણો આખો એક સૌરાષ્ટ્ર લેન્ડસ્કેપનો અને ગુજરાત રાજ્યનો મેસેજ છે કે એશિયાટિક લાયનનો યા સાવજને કન્ઝર્વેશનનો એ લોકો સુધી પહોંચવું જોઈએ, લોકો વધારે જોડાય અને અવેરનેસની એક એવી ડ્રાઈવ થાય કે આપણી જો કન્ઝર્વેશનની સક્સેસ સ્ટોરી છે એ આગળને આગળ ઓર આપણે વધી શકીએ અને ઓર આગળ મજબૂત કરી શકીએ છીએ। તો આ જ ને તહેતને અત્યારે રેલી થઈ છે અને પછીનો આગળનો પ્રોગ્રામ છે, ઓડિટોરિયમમાં પણ છે અને આખા સૌરાષ્ટ્રમાં દરેક જગ્યા આજ ક્યાંય પણ જાઓ આપણે એવી જ પ્રકારના પ્રોગ્રામનું આયોજન મળશે। અને એ પ્રોગ્રામ પછી આ વર્ષે એક પણ ઓર સ્પેશિયલ કર્યો છે કે આજનો જ્યારે પ્રોગ્રામ પૂરો થઈ જાય અને પછી કાલને દિવસે એક ઇન્ટરનેશનલ સેમિનાર ઓન લાયન કન્ઝર્વેશન રાખવામાં આવેલ છે। એ સેમિનારમાં એવું છે કે આખા જો લાયન રેન્જ કન્ટ્રી છે, જેવું કે ઇન્ડિયા છે, આફ્રિકા છે, જ્યાં જ્યાં સાવજની ઉપસ્થિતિ છે, પ્રેઝન્સ છે, એના બધા જે કામ થયેલા છે કે સારા જે સક્સેસ સ્ટોરી છે યા ઘણા બધા ઇનોવેટિવ આઈડિયાઝ હશે ઓર હશે એ બધા નેશનલ ઇન્ટરનેશનલ જે એક્સપર્ટ્સ છે એ ઇન્ટરનેશનલ સેમિનારમાં શેર કરે અને શેર કર્યા પછી અમે ડેલિબ્રેશન્સ, ડિસ્કશન્સ જે પણ પ્રકારનો હોય, ઇનપુટ્સ, ક્વેશ્ચન સેશન્સ બધા જ રાખવામાં આવેલ છે। તો એ કરે અને આમાંથી જે આઉટપુટ આવશે અને સારો ઓર તો આગળ જે સાવજની કામગીરી છે એના આપણે કન્ઝર્વેશનની કામગીરી એ ઓર આપણે આગળ વધારી શકીએ। એ હેતુથી ઇન્ટરનેશનલ સેમિનારનું પણ આયોજન કરવામાં આવેલ છે, જેમાં નેશનલ, ઇન્ટરનેશનલ બધા જ ડેલિગેશનનો અમે રાખવામાં આવેલ છે। તો આપણે બધાના જો લેન્ડસ્કેપના ગુજરાત રાજ્યના લોકોને ખૂબ અભિનંદન કે આપણે વિશ્વ સિંહ દિવસમાં ઘણા વધારે જોડાય છે કન્ઝર્વેશનની કામગીરીમાં અને આખી દુનિયા આપણે સૌરાષ્ટ્રમાં ત્યાં જોવા માટે આવી રહી છે કે કન્ઝર્વેશનની કામગીરી કેવી રીતે સરસ થઈ છે। સર, કાલના દિવસના પ્રોગ્રામમાં જે સેમિનાર છે તો એમાં જે આપણે મેઇન મુદ્દો છે રેલવે ટ્રેકનો, તો એના વિશે કોઈ ચર્ચા? અમે જે આપ કેવું કે મેઇન મુદ્દો રેલવે ટ્રેકનો એમ નથી કે કોઈ એક મેઇન મુદ્દો રાખ્યો છે, એ બધા જ અમે કીધું કે ડિફરન્ટ ટેકનિકલ સેશન છે કે એક તો કન્ઝર્વેશન અક્રોસ ધ લેન્ડસ્કેપ એ છે અને પછી છે કે ઘણા બધા જો રિસન્ટ ટ્રેન્ડ્સ છે
કે અમે હિસ્ટોરિકલ પર્સપેક્ટિવ પર છે કે આપણે પહેલાંથી લઈને અત્યાર સુધીના, તો અમે બધા જ મુદ્દા રાખવામાં છે, કોઈ એક મુદ્દે પર નથી આ, અને એ ઇન્ટરનેશનલ લેવલનો છે. તો આપણે ગ્લોબલ એસ્પેક્ટ્સ, આપણા સ્ટેન્ડર્ડ્સ ગ્લોબલના કેવા છે, ગ્લોબલ લેવલનું કન્ઝર્વેશન કેવી રીતે થાય છે, અને આપણે અહીંયા કેવી રીતે થાય છે, અને પછી બંને આપસમાં કોલાબોરેશન કરીને કેવી રીતે આગળ વધી શકીએ, એ લેવલનું આપણે રાખવામાં આવેલ છે. રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કેશોદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.